નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજે આપણે કાંજી પ્રીમિક્સ બનાવીશું. તો અત્યારે બીટરૂટ હોય કે ગાજર હોય કે હલ્દી હોય ગમે અથવા તો આમળા હોય, એમાં તમે એનો પાવડર મિલાવી અને એની કાંજી બનાવીને શિયાળામાં પીવો તો શરીર માટે ખૂબ જ સારું છે. તો એના માટે મેં કાંજી બનાવવા માટે પીળી રાઈ લીધી છે. એ આપણે 3 થી 4 ચમચી લીધી છે અને 4 થી 5 ચમચી આપણે કાળી રાઈ લીધી છે. કાળું મીઠું લીધું છે આપણે 2 ચમચી. 1 ચમચી આપણે સફેદ મીઠું લઈશું. એની અંદર આપણે મરી પાવડર એડ કરીશું અને થોડી હળદી. તો મિત્રો, આપણે મિક્સર જારમાં આપણે પીળી સરસો એડ કરી દઈશું અને કાળી રાઈ પણ એડ કરી દઈશું. એની અંદર આપણે 1 ચમચી જેટલા મરી લીધા છે એ એડ કરી દઈશું. હવે આપણે આને ઢાંકી અને આનો પાવડર તૈયાર કરી દઈશું. મિત્રો, આપણે રાઈને પીળી અને કાળી રાઈને આપણે સારી રીતે મિક્સરમાં પાવડર કર્યો છે. પાવડરને આપણે એકદમ ફાઇન નથી કર્યો, આ રીતનો આપણે કરકરો જ રાખવાનો છે. આ રીતનો આપણે કરકરો પાવડર કર્યો છે. હવે આપણે આને એક બાઉલમાં કાઢી અને આપણે એક વાસણમાં કાઢી લઈશું. હવે આપણે આની અંદર સફેદ મીઠું આપણે ઉમેરીશું 1 ચમચી. અને કાળું મીઠું આપણે 1 ચમચી એડ કરીશું. હવે આપણે આની અંદર હળદર એડ કરીશું. હવે આને આપણે બરાબર મિક્સ કરી લઈશું. મિત્રો, આપણે મરી પાવડર એડ કર્યો છે, એની જગ્યાએ તમારે કાશ્મીરી લાલ મરચું એડ કરવું હોય તો તમે એને પણ એડ કરી શકો છો. પણ આપણે મરી પાવડર એડ કર્યો છે એટલે મરીનો ટેસ્ટ પણ કાંજીમાં ખૂબ જ સરસ આવે છે. મિત્રો, કાંજી પ્રીમિક્સ આપણું બની અને રેડી થઈ ગયું છે. તમારે જ્યારે પણ આમળાની કાંજી, હળદરની કાંજી કે બીટરૂટની કે ગાજરની કાંજી બનાવવી હોય ત્યારે તમે આમાંથી ફક્ત 1 લીટર પાણીમાં 2 ચમચી એડ કરી અને એને 2 થી 3 દિવસ માટે ધૂપમાં મૂકી દેશો. પાણી એડ કરી તો તમારી કાંજી 2 થી 3 દિવસમાં રેડી થઈ જશે. તો આ જ પાવડરમાંથી આપણે આજે બીટની કાંજી બનાવીશું. મિત્રો, અહીંયા મેં 2 નંગ બીટ લીધા છે મીડિયમ સાઇઝના. એને આપણે છોલી એની છાલ કાઢી લીધી છે અને ધોઈ લીધા છે. એને આપણે કટિંગ કરી લઈશું અને આપણે જેટલા ઝીણા કટિંગ કરીશું એટલો જ આનો જે રસ છે એ આપણી કાંજીમાં ઉતરશે. તો આપણે આ રીતે પતલા પતલા શેપમાં બીટને આપણે કટ કરી લઈશું. મિત્રો, આપણે બીટને સ્લાઇસમાં આ રીતે પાતળા પાતળા કટિંગ કરી લીધા છે અને આપણે પાણી એક તપેલીમાં મૂકી દીધું છે. આપણું પાણી થોડું હુંફાળું જ રાખવાનું છે. બહુ એકદમ ગરમ આપણે એડ કરીશું તો કાંજી બગડી જાય. તો બહુ ઠંડુ એડ નહીં કરવાનું અને બહુ ગરમ એડ નહીં કરવાનું, મીડિયમ પાણી એડ કરવાનું. આપણે તમે આરોનું પાણી પણ આમાં યુઝ કરતા હોય તો તમે એને પણ યુઝ કરી શકો છો. તો મિત્રો, આપણે જે બીટને કટિંગ કરીને રાખ્યા છે એને આપણે એક જારમાં એડ કરી દઈશું. તમારો જાર જો મોટો હોય તો તમે એમાં ક્વોન્ટિટીમાં બનાવી શકો છો. આપણે મીડિયમ જારમાં બનાવીશું. તો આપણે બીટને આપણે એડ કરી દીધા છે. હવે આપણે એમાં આપણે જે કાંજી પાવડર બનાવ્યો છે, કાંજી બનાવી છે, એને આપણે આની અંદર દોઢ ચમચી એડ કરી દઈશું અને
ઉપર આપણે જે મીડિયમ પાણી લીધું છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. જારને આપણે અડધો ભરીશું અને આને એકવાર હલાવી લઈશું. હજુ થોડું પાણી આપણે એડ કરીશું એમાં. હવે આપણે આને ઢાંકી અને જ્યાં ધૂપ આવતી હોય એ જગ્યાએ આપણે આને મૂકી દઈશું. કાલે ફરીથી આપણે આને ખોલી અને એને ચમચી વડે હલાવી અને એના ઉપર કપડું બાંધી દઈશું. મિત્રો, આપણે કાંજીને કાલે ધૂપમાં મૂકી હતી. આપણે એકવાર સ્ટર કરી લઈશું. આજે બીજો દિવસ થઈ ગયો છે. હવે આપણે ફરીથી ઢાંકી અને ફરીથી આપણે એક દિવસ માટે કાંજીને મૂકી દઈશું ધૂપમાં. મિત્રો, 3 દિવસ ધૂપમાં રાખ્યા પછી આપણી કાંજી તૈયાર થઈ ગઈ છે. આપણે એને એકવાર હલાવી દઈશું. અને બીટનો પણ સરસ એવો કલર કાંજીમાં ઉતરી ગયો છે. મિત્રો, આપણે આને ગ્લાસમાં લઈને સર્વ કરી લઈએ. તમે આને બીટના ટુકડા સાથે સર્વ કરી શકો છો અને આને તમે સલાડમાં ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. કાંજીના મિત્રો બહુ જ ફાયદા છે. તમે સવારમાં કે જમ્યા પહેલાં તમે આ રીતે અડધો ગ્લાસ પીવો તો તમારી બોડીને ડિટોક્સ કરે છે. અને બીટ છે એ આપણા લોહીને શુદ્ધ કરે છે. એટલે આ રીતે તમે આંબાની કાંજી, બીટની કાંજી આ રીતે તમે બનાવી અને રોજ એનું સેવન કરો તો તમારા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આપણે જે કાંજી પ્રીમિક્સ બનાવ્યું એમાંથી આપણે બીટની કાંજી બનાવી છે. આને આપણે સર્વ કરી લઈશું. રેડી છે આપણું કાંજી પ્રીમિક્સ અને એમાંથી બનાવેલું બીટરૂટની કાંજી. તો મિત્રો, તમે પણ આ રીતે ઘરે જરૂરથી બનાવો. આ કાંજી છે એ બોડીને ડિટોક્સ કરે છે, પાચનમાં પણ હેલ્પ કરે છે, બાળકોના પેટમાં રહેલા કીડાને પણ સાફ કરે છે. આ પ્રીમિક્સને તમે 6 મહિના સુધી પણ રાખી શકો છો. તો મિત્રો, 3 દિવસ બાદ ફર્મેન્ટ થયા પછી આપણી કાંજી ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બની જાય છે અને એમાં ખટાશ આવવાની શરૂઆત થઈ જાય છે. તો મિત્રો, ખટાશ વધારે આવવાની શરૂઆત થાય તો તમે એને ફ્રીજમાં પણ રાખી શકો છો. 8-10 દિવસ સુધી આપણે બહાર રાખી અને પછી વધારે ખટાશ એડ થાય એટલે તમે ફ્રીજમાં રાખી અને આરામથી 15-20 દિવસ સુધી એનું સેવન કરી શકો છો. તો મિત્રો, આ સાથે મારો આ વિડીયો અહીંયા પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને તમારી ચેનલ દેશી સ્પૂનને સબસ્ક્રાઈબ જરૂરથી કરો. અને કમેન્ટમાં જરૂરથી લખો કે બીટની કાંજી આપણે બનાવી એનો વિડીયો તમને કેવો લાગ્યો. ફરી મળીશું એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ મિત્રો. આવજો. થેન્ક યુ.